મકરપુરા ગામના કૃત્રિમ તળાવમાંથી વિસર્જિત દેવી દેવતાઓની મૂર્તિઓ ભેદી રીતે લઈ જવાતા લાગણી દુભાઈ હિન્દુત્વની વાતો કરતીને શહેરમાં છેલ્લા 30 વર્ષથી એક હત્તો શાસન કરતી ભાજપના રાજમાં વિકાસના નામે હિન્દુ દેવી દેવતાઓના મંદિર તોડવાની કામગીરી તો શહેરીજનોએ જોઈ, પરંતુ હવે તો વિસર્જિત મૂર્તિઓની અમાન્ય નથી જળવાતી। મકરપુરા ગામના રસ્તે પાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયેલી શ્રીજી સહિત દશામા અને માતાજીની મૂર્તિઓ બુલડોઝરથી બહાર કાઢી પડદાથી ઢાંકી દઈને તોડી નાખ્યા બાદ ડમ્પરમાં રાતના અંધારામાં ભેદી રીતે લઈ જવાથી હોવાની ઘટનાથી ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ હોવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે। શહેરમાં વિવિધ ધાર્મિક તહેવારો પ્રસંગે માતાજી સહિત શ્રીજી અને દશામાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે છે। સતત 10 દિવસ સુધી સેવા પૂજા કરાયા બાદ સ્થાપના કરાયેલી વાસ્તે ગાસ્તે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે અને આ અંગે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં કેટલાક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જે પૈકીનું કૃત્રિમ તળાવ મકરપુરા ગામના હનુમાનજી મંદિર તરફના રસ્તે બનાવવામાં આવ્યું છે અને આ કૃત્રિમ તળાવમાં ગણેશજીની મૂર્તિઓ સહિત દશામા અને માતાજીની મૂર્તિઓનું વિધિપૂર્વક વિસર્જન અગાઉ કરવામાં આવ્યું હતું। આ તમામ મૂર્તિઓ પાણીમાં વિસર્જિત થઈ ન હતી, જ્યારે બીજી બાજુ ગઈ રાત્રે અંધારામાં આવેલા ભાડુતી ડમ્પર અને બુલડોઝરના સહારે આ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાયેલી શ્રીજીની મૂર્તિઓ તથા માતાજી અને દશામાની મૂર્તિઓ બહાર કાઢવામાં આવ્યા બાદ મૂર્તિઓની ચારે બાજુ પડદો લગાવીને તોડી નાખવામાં આવી હતી। ત્યારબાદ ડમ્પરમાં ભરીને લઈ જવાતી હોવાની જાણ થતાં ધર્મપ્રિય લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને આ અંગે કેટલાક જાગૃત નાગરિકોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી બનાવ અંગે, પરંતુ લાંબા સમય સુધી કોઈ ફરક ન હતું। પરંતુ જનરક્ષક 112ને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં આવી ગયા હતા અને તપાસ દરમિયાન ડમ્પરમાં છુપાયેલા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યા અને પૂછપરછ કરતા પટાંગ જવાબ આપતો રહ્યો। જોકે ઘટના સ્થળે પાલિકાનો કોઈ કર્મી કે અધિકારી પણ ન હતો, જેથી આ કાર્યવાહી સંદર્ભે ભેદભરમ સર્જાયા હતા। બનાવ અંગે જો સઘન તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા નકારી શકાય નહીં।